આગળ વાત કરીએ તો કચ્છના અંજાર ગાંધીધામ હાઈવે પર આવેલી જીનસ કંપનીમાં આગ લાગી છે। અગમ્ય કારણોસર આગ લાગતા દૂર દૂર સુધી ધુમાડા જોવા મળ્યા હતા। આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા કંપનીના કર્મચારીઓમાં પણ ફફડાટ જોવા મળ્યો છે। ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે આગ લાગતા ધુમાડાના ગોટે ગોટા આકાશમાં ઉડી રહ્યા છે, જેને લઈને અંદાજો લગાવી શકાય છે કે આગનું સ્વરૂપ કેટલું વિકરાળ હશે। અગમ્ય કારણોસર આગ લાગતા દૂર દૂર સુધી આગ પ્રસરી ગઈ હતી। ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી। આગ લાગતા ફાયર બ્રિગેડના જવાનો પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા। સાથે ત્યાં કેટલીક ગાયોને રાખવામાં આવી હતી, તે ગાયોને પણ સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવી છે। તો સંવાદદાતા દાઉદ આપણી સાથે જોડાયા છે। દાઉદ, આગને લઈને શું જાણકારી, અને દ્રશ્યોમાં જે રીતે દેખાઈ રહ્યું છે કે કેટલીક ગાયો પણ ત્યાં હતી, તેમને પણ બહાર કાઢવામાં આવી છે, શું જાણકારી? જી, અંજાર ગાંધીધામ હાઈવે પર આવેલી જન્સ કંપનીમાં આગ લાગી છે। આ કયા કારણે આગ લાગી છે હજી જાણી શકાયું નથી, પણ આગ ધીમે ધીમે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા જે આગના ગોટા ગોટા છે આસમાન તરફ જોવા મળી રહ્યા છે। ત્યારે આસપાસ લોકો હતા તે પણ દોડીને બહાર આવી ગયા છે। રાહત રહી છે કે હજુ સુધી આ આગમાં કોઈને નુકસાન થયું નથી। આસપાસ જે ગાયો હતી તેમને પણ દૂર કરી દેવામાં આવી છે। તદુપરાંત જે પ્લાસ્ટિકના જે શેડ બનેલા છે તેને મશીનની દ્વારા ઉતારવામાં આવે છે, જેથી કરીને નજીકમાં ક્યાં બીજી આગની ઘટના ન ઘટે તે માટે હાલ તે મશીનની દ્વારા તેને શેડોને દૂર કરવામાં આવી રહ્યા છે। નગરપાલિકા કંડલા પોર્ટના અને ગાંધીધામ નગરપાલિકા સહિતના ફાયર ફાઈટરો આગને કાબૂમાં લેવા હાલ પ્રયાસ કરી રહ્યા છે। દાઉદ, આમાં કોઈને નુકસાન કે કંઈ થયું છે, કોઈ જાનમાલની નુકસાની કે પછી અથવા કોઈ અન્ય કોઈને ઈજા પહોંચી હોય? હાલ પૂરતા એના એ રીતના કોઈ સમાચાર મળ્યા નથી। રાતના સમાચાર છે, આટલી વિકરાળ આગ હોવા છતાં કોઈને કાંઈ નુકસાની જ નથી થઈ, પરંતુ લાખો રૂપિયાનો અંદર જે માલ હતો તે બળીને ખાક થઈ ગયો છે। હવે આગ જે છે આજુબાજુમાં ન પસરે તે માટે તાત્કાલિક હમણાં કાર્યવાહી કરવામાં આવી રહી છે, અને જે પતરાના સેટ છે, અન્ય સેટ છે તેને દૂર ખસેડવામાં આવી રહ્યા છે। બીજી તરફ આગને ઓલાવવાની પણ કોશિશ કરવામાં આવી રહી છે। જી દાઉદ, આભાર।